હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। સવારમાં જો ઉઠી ગઈ છું। હવે બ્રશ કરીને નહીં ધોઈને દીવાબત્તી કરીશું। દીવાબત્તી કરીને ચા પાણી કરીશું। હેલો ગાઈસ, દીવાબત્તી કરી દીધી, ચા પાણી કરી દીધી। જો વાસણ ઘસી ધોઈને મૂકી દીધા। હવે જઈશું કપડાં સુકવવા। દીવાબત્તી સવારે ઉઠીને વહેલી નહીં ધોઈને દીવાબત્તી કરી દીધી છે। હેલો ગાઈસ, જો હવે ઘરે કોઈ નથી તો હવે લોક મારીને હવે જઈશું કપડાં સુકવવા ધાબા ઉપર। હવે જઈશું કપડાં સુકવવા ધાબા ઉપર। હવે લોક મારી દઈશું। જો ગાઈસ, હવે જઈશું કપડાં સુકવવા ધાબા ઉપર। તાર બાંધ્યા છે। ધાબા ઉપર બે ચડીને આવવું પડે છે કપડાં સુકવવા। જો ગાઈસ, ધાબા ઉપર કપડાં સુકવવા આવી ગયા છે। ચલો કપડાં સૂકવી લઈએ। જો ગાઈસ, કપડાં તો સૂકવી દીધા। કપડાં સૂકવી દીધા। આવી જઈશું નીચે જઈને કરીશું રસોઈની તૈયારી। રાંધવાની છે નીચે જઈશું નીચે। ચલો ગાઈસ, હવે બનાવીએ ઢોકળી। બનાવવાનું ચાલુ કરીએ। તેલ નાખી દઈશું, થોડું મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું આપણે જે રીતે ખાતા એ રીતે મીઠું નાખી દેવાનું। હવે નાખીશું મરચું, ધાણા જીરું, હળદર, મસાલા નાખી દીધા। લોટ બાંધી દઈશું ઢોકળીનો। કાંઈ સાચે ને તો તુવરના દાણાની ઢોકળી। આપણે બધા દાળ ઢોકળી બનાવીએ, ગવા ઢોકળી બનાવીએ, બધું અલગ અલગ। હું બનાવું છું તુવરના દાણાની ઢોકળી। તમે એક વખત બનાવી જોજો, ખૂબ ટેસ્ટી અને સરસ થાય છે। તેલ થોડુંક જ નાખવાનું, તેલ બહુ નહીં। ચલો લોટ બાંધી દઈશું હવે। જો ગાઈસ, લોટ બાંધી દીધો છે। એને 10-15 મિનિટ સુધી ઢાંકી મૂકી દઈશું। ત્યાં સુધી આપણે બનાવીશું દાણા વઘારી દઈશું। તેમાં નાખીશું તેલ નાખી દઈશું। હવે છે ને ગેસ ચાલુ કરીશું। ગેસ ચાલુ કરી દીધું। હવે દાણા વઘારીશું। પછી થોડા ચડી જાય પછી આપણે ઢોકળી નાખીશું અંદર। જો ચલો, તેલ ગરમ થઈ ગયું છે। અંદર નાખી દઈશું। રહી નાખી દીધી। જો ગઈસ, વઘાર ફૂટી ગયો છે। થોડી વાર ગેસ બંધ કરી દેજો। થોડું ઠંડુ થાય પછી જો વઘાર મેં શાકને નાખવું છું, નહીં તો શું ધુમાડો આવડે। હવે દાણા ધોઈ નાખીશું। અત્યારે શું તુવરો વટાણા સિઝન છે તો અત્યારે શું સ્ટોરેજ કરી રાખ્યું છે વટાણા તુવરોને। વઘાર કરીને પછી ચડવા દઈશું। પછી હું તમને બતાવું છું। ગરમા ગરમ ઢોકળી તૈયાર।